અમદાવાદમાં બેફામ રીતે કાર ચલાવનાર આરોપીની અટકાયત કરવામાં આવી. કાર ચાલક ક્રિશ સરાયની એલ ટ્રાફિક પોલીસે અટકાયત કરી. એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. બીએનએસ તેમજ એમવી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર માલિક કિશોર પ્રજાપતિએ કાર રેન્ટ કરાર થકી શુભમ ગુપ્તાને આપી હતી. દિલ્હી દરવાજા પાસે નબીરાએ લોકોને અડફેટે લીધા હતા અને પોલીસ કર્મીએ રોકવાનો પ્રયાસ કરતા તે નબીરો રોકાયો નહીં. થારથી લોકોને અડફેટે લઈને નબીરો ફરાર થઈ ગયો હતો. વીજળીઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો સિગ્નલ તોડ્યા પછી રોકવાનો પ્રયાસ કર્યો, તે છતાં પણ આ નબીરો નહોતો રોકાયો. તો આખા ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે થાર લઈને નીકળેલો આ નબીરો કેવી રીતે લોકોને અડફેટે લઈ રહ્યો છે. ઘણા લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો નબીરાઓ બેફામ બન્યા છે ને હવે નબીરાઓ ઉપર કાયદાનો સકંજો ક્યારે કસાશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. દિલ્હી દરવાજા પાસેની આ ઘટના છે. પોલીસ કર્મીએ આ નબીરાને રોકવાનો પ્રયાસ પણ કર્યો, તે છતાં પણ આ નબીરો રોકાયો નહીં અને બિંદાસ આ થાર લઈને તે ભાગતો નજરે પડી રહ્યો છે.